પોરબંદરથી પધારેલ કવિ સ્નેહલ જોશી ઉપસ્થિત છે અને અમદાવાદથી કવિ શ્રી જયંત ડાગોદરા ઉપસ્થિત છે. તો હું રાજેન્દ્રસિંહ રાણા સાહેબને વિનંતી કરીશ કે તેમને સ્મૃતિ ભેટ આપી અને કવિતા કક્ષ વતી સન્માન કરે. સંગીતમાં જેને સંગત કરી છે નમસ્કાર. રમેશ પારેખ વિશે 7 મિનિટ બોલવાની હતી અને હવે 2 મિનિટ બોલવાનું છે. ટાઈમ નથી એટલે મને થતું કે રમેશ પારેખ વિશે શું બોલું, પણ 1940 થી લઈ અને 2006 સુધી પ્રહલાદ પારેખથી ગુજરાતી સાહિત્યમાં સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી સાહિત્યની શરૂઆત થઈ. એમાંના જે મહત્વના સર્જકો બાલમુકુંદ દવે, પ્રહલાદ પારેખ, નલિન રાવળ, હસમુખ પાઠક, એ દોરમાં અનિલ જોશી, રમેશ પારેખ અને વિનોદ જોશી આ મહત્વના પડાવ. એમાં રમેશ પારેખ એમના જીવન વિશે અને એમના કવન વિશે આપણે સૌ જાણીએ છીએ, પણ મેં કહ્યું ને એવું છે કે સાવ ટૂંકું બોલવાનું હોય ત્યાં વધુ અભ્યાસ હોવો જોઈએ. આમાં શું બોલવું ને શું ન બોલવું, પણ રમેશ પારેખની બહુ ઓછું ભણ્યા અને જે રીતે 1970 થી એમની કવિતાના ક્ષેત્રમાં પહેલા સંગ્રહ ક્યાંથી આવ્યા, ક્યાં સનન, વિતાન સુદ બીજ, ખમ્મા આલા બાપુ ને મીરા સામે પાર, ઘણી બધી કવિતા સંગ્રહ અને આખા પહેલાનું સમગ્ર સર્જન એટલે 6 અક્ષરનું નામ. રમેશ પારેખ વિશે એવું કહેવાય કે આ 6 અક્ષરના નામમાં એ આખા આકાશને તાગે છે. તો આવા એક કવિ, ઘણા બધા એવોર્ડ મળ્યા, એવોર્ડની પણ વાત નથી કરતો. અને એમની એક કવિતાના 2-3 શેર કે આ શહેર તમારા મનસુબા ઉથલાવી દે કહેવાય નહીં. આ એક એવો કવિ કે જે લગભગ બધાને યાદ હશે, પેલી સાંવરિયો રે મારો સાંવરિયો, હું તો ખોબો માગો ને દઈ દે દરિયો. તો આ ગાયા પછી લખાયેલી કવિતા, આ તો બહુ મજાનો કવિ અને ફરીને વાંચવાની ઈચ્છા થાય એવા કવિ ને આ શહેર તમારા મનસુબા ઉથલાવી દે કહેવાય નહીં, આ ચહેરા પર બીજો ચહેરો ચિપકાવી દે કહેવાય નહીં, આ સંકેતો, આ અફવાઓ, આ સંદર્ભો, આ ઘટનાઓ, આ સંકેતો, આ સંદર્ભો, આ અફવાઓ, આ ઘટનાઓ, આખે આખો નકશો ક્યારે બદલાવી દે કહેવાય નહીં, આ શહેર તમારા મનસુબા ઉથલાવી દે કહેવાય નહીં, ટાવર ધબકે, રસ્તા ધબકે. એ સરસ આપણી ભાષાનો એક ઉત્તમ કવિ, આધુનિક સાહિત્યમાં જેમનું બહુ જ મોટું યોગદાન છે એવો એક કવિ. એમને નાના માણસોને ગમે આ કવિ, મોટા માણસોને ગમે, બધા એની કવિતાઓ સતત યુવાન રહી એવી કવિતાઓ. એક છોકરીના હાથમાંથી રૂમાલ પડે તો એને લેવા આખું ગામ વળે નીચે, આવી કવિતાઓ. એમના મીરા કાવ્યો, એમના સોનલ કાવ્યો, આ કવિને લઈનો બેતાજ બાદશાહ એવું પણ કહેવાયું. કેવો લઈ એની કવિતામાં આપણે બધા જાણીએ છીએ. ધીમે ધીમે ઢાળ ઉતરતી ટેકરીઓની, ધીરે ધીરે ઢાળ ઉતરતી ટેકરીઓની શાખે તમને ફૂલ દીધાનું યાદ, આ સળવળ વહેતી કેડ સમાણી લીલોતરીમાં અમે તમારી આંખે ઝૂલ્યા ટગટ ટગટ યાદ, તમારી બરછટ હથેળીઓમાં તમે ટેરવા ભરી કેટલી વાર વિધાનું યાદ, ધીમે ધીમે ઢાળ ઉતરતી ટેક. આ લઈ મજા કરાવે એવો એક કવિ ની આજે પુણ્યતિથિ 17 તારીખે, અને એ નિમિત્તે એમની યાદ આપણે આ સ્મરણાંજલિ પાઠવીએ. આજના આ કાર્યક્રમમાં સુરતથી ગૌરાંગ ઠાકર સાહેબ, એમને પણ મેં પહેલી વખત સાંભળ્યા. અને આ ઉપક્રમે તો આપણા આયોજનને, આપણા કાર્યક્રમને માન આપીને ત્યાંથી આવ્યા. આપણે એમનો આભાર માનીએ છીએ. કવિતા કક્ષ પરિવાર વતી હું આભાર માનું છું.
પોરબંદરથી સ્નેહલ જોશી સાહેબ આવ્યા છે, અમદાવાદથી જયંત ડાંગોત્રા સાહેબ આવ્યા છે, રાજેન્દ્રસિંહજી રાણા સાહેબ આપણા કાર્યક્રમ શરૂ થાય એટલે 5 વાગે રાઈટ આવી ગયા હતા એ મને યાદ. તો એ પણ આખા કાર્યક્રમ દરમિયાન આપ સૌ ભાવનગરની શૈક્ષણિક સંસ્થાઓ, સાહિત્યિક સંસ્થાઓ, જેમાં બુદ્ધ સભા શિશુ વિહાર અને ગદ્ય સભા ભાવનગર, અને આપ સૌ આત્મીયજનો અહીંયા પધાર્યા, આ કાર્યક્રમને રળિયાત કર્યો, એના માટે કવિતા કક્ષ આપ સૌનો આભાર માને છે. આગામી એક કાર્યક્રમ જે ભાવક વિશેષ કાર્યક્રમ કરીએ છીએ એમાં આદરણીય મહેન્દ્રસિંહજી પરમાર સાહેબ એમની કવિતા વિશે 22 જૂન, પરેશભાઈ 22 જૂને નેક્સ્ટ કાર્યક્રમમાં આપણે મળશું. ભાવક વિશેષ કાર્યક્રમમાં આદરણીય ડૉક્ટર મહેન્દ્રસિંહજી પરમાર સાહેબ એમની ગમતી કવિતા વિશે વાત કરશે. કાર્યક્રમને અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ. શુભ રાત્રિ. થેન્ક યુ.